રાજકોટમાં પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે ગુરુવારે સરદારનગર 18માં આવેલા કિરો એક્સ-રે એન્ડ સોનોગ્રાફી સેન્ટરમાંથી ગર્ભ પરીક્ષણ કરનાર ડોક્ટરનો પર્દાફાશ કર્યો। આ દરમિયાન પોલીસે સગર્ભાઓને લઈ જનાર બે મહિલા દલાલની પણ ધરપકડ કરી છે। ડોક્ટર સગર્ભાઓ પાસેથી 30,000 જેટલી તોતિંગ ફી વસૂલી પરીક્ષણ કરવામાં આવતું હતું। પોલીસે સેન્ટરમાંથી બે સોનોગ્રાફી મશીન પણ જપ્ત કર્યા। પોલીસે ડોક્ટર જીએલ પટેલ, સુમિતાબા કમલેશ સિસરવૈયા અને લીલાબેન કાંતિલાલ સોલંકીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અંગે હાથ ધરવામાં આવી છે। રાજકોટમાંથી આ પહેલા પણ અનેક વખત આ પ્રકારના કિસ્સા સામે આવી ચૂક્યા છે। વધુ એક વખત રાજકોટમાં ગર્ભ પરીક્ષણનો મામલો સામે આવ્યો। પોલીસે ડોક્ટર સહિત 3 લોકોની ધરપકડ કરી લીધી છે। બે મહિલા આરોપીની પણ ધરપકડ કરાઈ છે કે જે સગર્ભા મહિલાઓને ડોક્ટર સુધી લઈ જવામાં દલાલનું કામ કરતી હતી। ડમી ગ્રાહક મોકલી ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પોલીસે બે સોનોગ્રાફી મશીન પણ જપ્ત કરી લીધા છે। 30,000 રૂપિયા ફી લઈ ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું। તોતિંગ ફી આ ડોક્ટર દ્વારા લેવામાં આવતી હતી અને જે ડોક્ટરની પોલીસે ધરપકડ કરી લીધી છે। આ પહેલા પણ રાજકોટના ચોટીલામાંથી ગર્ભ પરીક્ષણનો મામલો જે સામે આવ્યો હતો અને પોલીસે ડોક્ટરની ધરપકડ કરી હતી। ફરી એક વખત રાજકોટમાંથી જ આ ઘટના પ્રકાશમાં આવી છે અને ડોક્ટર સહિત 3ની ધરપકડ કરાઈ છે।